અમારું મોટું મોહાર જેને કહીએ, જ્યારે મળીએ ત્યારે ઓલા GTPL માં આવે છે ને મંગલ રાઠોડ કે મળશો તો મજા આવશે, એમ વાસણ ભાઈ અમારા માયા મામાને જ્યારે મળો ને ત્યારે એનો એક જ રંગ હોય છે, એને તાળીઓથી વધાવો. સાહિત્ય ક્ષેત્રે ખાલી હા હા હે નથી કર્યું સાહેબ, એને સમાજ આમે એવી ગંભીર વાતો કરી છે. અને વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારી બાપુ ના હૃદયમાં જેનું આખા ભારતનો વિહામો જેને કહી શકાય, કચ્છ, એમાં કબરાવનું પાદર, અને કબરાવના પાદરમાં ભગવતી મોગલમાના સાનિધ્યમાં એક અલગારી ચારણ ઋષિ પૂજ્ય મોગલકુળ બાપુ અહીં પધાર્યા છે. બધા જેટલા બેઠા છે ઓલું તાળીઓથી વધાવો, બધા આપણે વધાવીએ, જે માને માનતો હોય. બાપુ પધારો. આ પરિવાર આપને આવકારો આપે છે. બહુ રૂડા માહોલમાં જ્યારે આપણે બધા મળ્યા છીએ, વિશેષ સમય નહીં, પણ એક ચાણના દીકરા તરીકે ભગવતી પાસે પ્રાર્થના જરૂર કરીશ. નિલેશ ખાલી અમારો પ્રિય કલાકાર નથી, અમારો લાડકો દીકરો છે. કારણ કે કાકુ ભગતનો પરિવાર એટલે વિવેક હોય, બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિના સુલભ નો સોય. એવા માહોલમાં જ્યારે મળ્યા છીએ, અને માંડવી વિસ્તાર હોય, મુંદ્રા વિસ્તાર હોય, બ્રહ્મલીન નારાયણ બાપુ કઈ સમજતા નહોતા એવું નથી. એને માંડવીને જ પોતાની કર્મભૂમિ શું કામ બનાવી પિયુષ? અહીં કલાકાર દોરાવા ચાતરે એની ખબર પડે. મોતી શબ એક રંગ એક में अमोल नंग मिलेगा, जवेरी तो कीमत कर जानिए. અને કહે કવિ बिरबल, सुन शाह अकबर आदमी का तोल एक बोल में बिछानिए. કલાકાર દોરાવા ચાતરે એની ખબર પડે. અને જે પરિવાર ઉપર ભગવતી ગાત્રાળની કૃપા, મારી તારી જીણિયું રે બાતડિયું આયલ તે જાણ્યું, હન તે તો માણ્યું એના એ મલક માં થઈ ગયા મૂલ રે એ રાણાની હોના. મારી તારા જોતના રે જજવાડે કાયમ માર જીવવું. ચારણોને એની ભગવતી અને પૂજા ઉપર વિશ્વાસ હોય તો દુનિયાની કોઈ તાકાત નથી કે એને આડી ફરી શકે. જે સમાજે ઇતર સમાજને કેળો બતાવ્યો છે, એની પર હાજરી 18 વરણ અહીં ઉપસ્થિત છે. મારે માયા મામાને મંચ ઉપરથી રજૂ કરવા છે. વર્ષોથી આ ક્ષેત્રમાં એક અનુભવ ને ધ્યાનમાં રાખી અને એટલું જરૂર કહી શકીશ કે અમુક સાહિત્યકારોને, અમુક કલાકારોને, અમુક સંતવાણીના સાધકોને સંચાલનમાં રજૂ કરીએ તો પલ્લા છૂટે, અને અમુકને પછી ધંધામાં ધ્યાન રાખીને રજૂ કરીએ કે ઠીક હવે આવી ગયા છે, બાકી જમીર મારીને ધંધો નથી કર્યો અને હવે તો કરવાનો થતો નથી સાહેબ. માય કંગલું જીવન જીવી અને ધંધો કરીને 2 પૈસાના માણસને ખોટી રીતે માખણ પાણીસ લગાવી, એક બાજુ તમે એમ કહો છો કે ચારણ સત્ય ઉચ્ચારણ સો ચારણા,
અને એક બાજુ તમે હાવ હીન કક્ષામાં જઈ અને રૂપિયાની લાલચમાં વખાણ કરતા હો તો લાનત છે તમને દેવરાજભાઈ. હું કાયમ કહું છું કે વજન વગરની વાત નકામી, ભજન વગરની રાત નકામી, બંધારણ વગરની નાત નકામી, સાહેબ માણસાઈ વગરની જાત નકામી. જેને સમાજ સામે વજનદાર વાતો કરીશ, જેને સમાજને જોડવા માટેની વાતો સમાજમાં કરી છે, એવા હરાભીર લોક સાહિત્યકાર માયાભાઈ આહિર જ્યારે ઉપસ્થિત છે, લઢણ લોક વાતો તણી, લોક વાતોની લઢણથી જેને વજનદાર વાતો કરી છે સમાજમાં, એવા માયાભાઈ આહિરને હું માઈક ઉપર આમંત્રણ આપું. અમારો અડાભીડ મામો સામે વાસણ મામો બેઠા હોય પૂજ્ય બાપુ ઉપર, એને એટલો બધો દિલથી ભાવ, આ જોડી જોઈએ ને એટલે આમ 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 અંદરથી પલા છૂટે. તાળીઓથી વધાવો પૂજ્ય બાપુને ને વાસણભાઈને. અને માયાભાઈને હું રજૂ કરું. બાત હીરા है, बात मोती है, बात लाखों की लाज खोती है, बात हर बात को नहीं कहते, बात मुश्किल से बात होती है, बात फूलों का बाग होती है, बात सीने का दाग होती है, बात खंजर का काट होती है, और बात ऐसे सुनने वाले मर्दों का टाट होती है. અને આજ તો સામે એક એક શબ્દના 10 અર્થ કરી બતાવે એવો વિદ્વાન ડાયરો સામે બેઠો હોય. એટલે વાસણ ભાઈ સામે બેઠા છે, પૂજ્ય બાપુ બેઠા છે, તો માયાભાઈને આમંત્રણ આપો. આપ જેટલા બેઠા છો એટલો તાળીઓથી વધાવો. શ્રી માયાભાઈ આહિર. माँ चिंता विघ्न विनाशिनी मातु कमलासनी सका
વિષહથી હંસવાહની વિષહથી માતુ હંસવાહની માતા હમે દેવો હંસવાહની માતા હમે દેવો દુઃખ હરણી માતુ કુળદેવ કરણી કરને મા સહાય જાહેર જુગમાં જગદંબા તું જોગણી જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગઠ પીઠળયા જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગઠ વસુદેવ વસુતમ દેવમ કંસ ચારુણ મર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મોગલ માતુ ધીંગો ધણી આન મોગલ માને બા જોન સાજા દાદા સૌ સુખી રહે એ આ બધો મોગલ નો પરતા આજ રોજ ભાઈ લીલેશભાઈના દીકરાના જન્મ દિવસનો બાપુ આપણો એક દુહો છે રણ જીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ બાપને આ ત્રણ વાતનો બહુ રાહ હોય છે કે રણ જીતણ દીકરો કઈક સારો સફળતા પ્રાપ્ત કરીને આવે એના સમાચાર એ પછી એના લગ્ન થાય રણ જીતણ કંકણ બંધણ એને કાંડે મીંઢોળ બંધાય એની રાહ બાપને અને પરિવારને બહુ હોય અને પાછું પુત્ર વધાયો થાવી દીકરાની ઘરે દીકરાનો જન્મ થાય અને એનો જે આનંદ જે આવે છે એ આનંદ આજે ખેતસીભાઈ લઈ રહ્યા છે અને એવા ઉજળા પ્રસંગે મોગલધામથી પૂજ્ય બાપુની અહીંયા ઉપસ્થિતિ હોય એના ચરણોમાંથી કોટી કોટી પ્રણામ કરું છું મારા સ્નેહી મારા પરિવારના મોભી કહું તોય ચાલે એવા વાસણભાઈ એમની હાજરી છે અહીંયા એવા બધા મહેમાનો બાપુ મને એકવાર વિચાર આવ્યો કે વાર છે 7 છે વાર 7 છે ને પણ કહેવાય અઠવાડિયું તો એ મારો 8મો વાર કયો હશે બહુ મેં ગોત્યો કે 8મો વાર કયો અને પછી એકવાર બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે તમારે શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે ગામડામાં માણા ભેગું કરવું હોય તો થોડું ઘણું જમણવાર જોવે પણ મોગલધામ જેવા તીર્થ ક્ષેત્રમાં માણા ભેગું કરું કંઈક તહેવાર જોવે
માનો તહેવાર હોય, માનો માંડવો હોય, માનો તરવેડો હોય, પણ પોતાના ઘરને આંગણે માણા ભેગું કરવું હોય ને તો બાપુ આવો વ્યવહાર જોવે. અને માણસના જીવનમાં વ્યવહારથી બીજું કાંઈ હોય ન શકે. હાથે વાર બરાબર હોય પણ વ્યવહારમાં જો માણસ ન હોય. આકાશમાં વાદળા કડાકા કરતા હતા ને દરિયાની ઉપર એમ કહેવાય વાદળા ઉપર વાદળા 200 પેજના થર લાગી ગયેલા અને માથે એમ કહેવાય એ સાગરની માથે હડુડાટી મંડાણી. એટલે સાગરે કીધું કે એક તો તું મારું જળ ચોરી ગયો છો ને પાછો ઉપરથી મને ગર્જનાવું કરે છો, મારી ઉપર તું હડુડે છો. ત્યારે મેહુલી બાપુ જવાબ બહુ આપ્યો કે સાંભળ સાગર, તારી પાસે પડ્યું હતું ને તો ખારું ધોપ પડ્યું હતું, કોઈ અંજળી ન લઈએ ક્યાંય, પણ મેં તારી પાસે એવી રીતે ચોર્યું કે એને મેં મીઠું કરી નાખ્યું છે. એ મીઠું કર્યું છે ને એનો મને આનંદ છે, એટલે હું ગરજુ છું. અને સાંભળી લે સાગર, તારા પેટાળમાં રત્ન થઈ જ ન શકે, પણ અમે સ્વાતિના થઈને વરહીએ છીએ ને પછી સીપુ નામની એમ કહેવાય માછલીઓ છે એ જ્યારે કાલુ નામની સીપુ છે એ જ્યારે અમને પછી ગ્રહણ કરવા મળે ને તારે તળે હાડ કરતી બેસી જાય અને પછી જે માલિક થાય ને એ મોતી થાય છે. અમે તારું ગૌરવ છીએ મારા બાપ. એમ જ્યાં સુધી કોઈની કૃપા આપણા ઉપર ન વરસે ત્યાં સુધી એમાં મોતી પાકતા નથી. તો આજે એનો વ્યવહાર જે છે ભાઈ નિલેશ, એ વ્યવહાર દેખાડે છે કે એવા અહીંયા ખમતીધર માણસો બેઠા છે. અને એમાંય બાપુ કેવું હોય કે આવા બધા અહીંયા કોઈ કલાકાર નથી, પણ અત્યારે કીર્તિભાઈની તારીખ લેવી મુશ્કેલ છે. અને મારી માં મોગલ કાયમ આવો એને બીજી રાખે. આ એક જ એવો કલાકાર છે 3 સીટનો પ્લેન એકલો લઈને આવે છે, બાકી મરી ગયા અમે થેલા ઉપાડીને બાપુ બસું બદલી ભસા ઉતરીએ ન્યાલી કે હવે કઈ મળશે કે હવે માંડવી વાળી ગોતો. પણ આ કૃપા મોગલની છે. કીર્તિભાઈ કહે ને મારા જીવનમાંથી માં મોગલને તમે હટાવી નાખો તો હું 0 થઈ જાઉં, એવી જ એની ઉપર કૃપા. અને આ બાળ કોઈ ભાગશાળી છે આવા ટાઈમે જન્મા, નકર આવા ટી શર્ટ આપણે નાના હતા ભેળા છે મરી ગયા ખાખી સડિયું પહેરી હા ડબલ પહેરતા તોય નહોતો મેળ આવતો. અને બાપુ ક્યારેક મને એવું થાય, હું ઘડીક આનંદ કરાવું તમને, ક્યારેક એવું થાય કે આ હવે તો આ પેલા જીન્સે ફાટલાનો ફેશન નીકળી, આ ફાટલા પહેરે. મેં કીધું મારી આ ખબર હોત તો આપણે જૂના હતાડી રાખત, અત્યારે તો માર્કેટમાં આવતી મરી ગયા થીંગડા મારીને. પણ મારે વાત એ કરવી છે કે આજનો આવો આનંદ, એટલે કીર્તિદાનભાઈ હોય, કચ્છનું કોહિનૂર દેવરાજભાઈ, આજે હું રસ્તે સાંભળતો આવતો હતો અને જલિયાણ જોગીનું જે ભજન ગાયું એ લગભગ 92 કે 90 કે 93 ની આજુબાજુ આ એસવી સાઉન્ડમાંથી ભાઈની એક કેસેટ બહાર પડેલી 92-93 બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ એ અને જલિયાણ જોગીનું. એ કેસેટને મેં ફેવિકોલ લગાડીને 2 વાર પાછી સાંભળેલી છે, ઓલી તૂટી જાય ને ત્યારે. એટલે દેવરાજભાઈ પૂજ્ય નારાયણ બાપુ પછી, જોકે એનું ખાલું કોઈ પૂરી ન શકે, પણ ભજનને જેણે જીવતું રાખ્યું છે. અમારે મોરારદાન જે અહીંયા સંચાલન કરતા હોય, અહીંયા એકના નામ લેવા બેહુ બાપુ તો એક રાઉન્ડ પૂરો થઈ જાય. અને અતિ આનંદ બીજો એ છે કે કોઈ પણ અમારા સાજિંદાને કોઈ પણ કલાકારને કાંઈ હળ ન હોતી હોય ત્યારે અમારે પાલુભાઈનો કોન્ટેક્ટ કરે સાહેબ. ભજનાનંદી શબ્દ આવે એટલે પાલુ ગઢવી જ યાદ આવે બાપુ. ગમે ત્યાં કોઈક એમ કોઈક શબ્દ બોલે ને ફલાણા ભાઈ ભજનાનંદી આવ્યા છે, પણ ત્યારે અહીંયા એ ભલે ત્યાં ન હોય પણ એમ જ લાગે ભજનાનંદી પાલુભાઈ. ભજનની જે પૂંજાઈ કરે ને, મેં ગઈકાલે કીર્તિભાઈ મેં કીધું, આપણે જે પ્રમ દિવસે જે વાત અમે 2 દી પહેલા ભેગા હતા ત્યારે મેં કીધું કે આ જેટલા સંતવાણીના આરાધકો હોય એટલે અથવા તો કીર્તિભાઈ છે, આને યજ્ઞ કરવાની જરૂર નથી, આને કોઈ અનુષ્ઠાન કરવાની જરૂર નથી. હાર્મોનિયમ ઉપર બેસી જાય અને જ્યારે સ્વર એનો છે ઈશ્વર સુધી લઈ જાય ત્યારે એના તમામ યજ્ઞો પૂરા થઈ જતા હોય છે. એમાં નવચંડી પણ આવી જાય, મહારુદ્ર પણ આવી જાય, વિષ્ણુ યાગ પણ આવી જાય અને શ્રી સુક્ત પણ આવી જાય. કારણ કે જ્યારે કલાકાર બાપુ સ્ટેજ ઉપર બેસે ત્યારે લક્ષ્મીજી અહીં થનગનાટ કરતી હોય, એના ખોળામાં કલાકાર બેઠો હોય છે.
સરસ્વતી નાભીમાં બેઠી હોય છે, મહાકાળી ગળાએ બેઠી હોય છે. કારણ કે ગળે જો મહાકાળી ન બેઠે તો થ્રો ન મારી શકે. એ ત્રણેય દેવની ઉપાસના એટલે આ દેશનું સાહિત્ય અને ભજન છે, ઈ સુર છે. અને એવા જ્યારે અહીંયા બધા સુરીલા ભેગા થયા હોય, કારણ કે સુરનું ખોરડું છે. ખેતજીભાઈએ ભજન વાવ્યું અને કહેવાય ગયો આ નિલેશભાઈ ભજનને લણી રહ્યો છે મારો બાપ. આજે સંબંધ જે દેખાય છે, માટે માડી તારા કેટાલાએ જનામની રે આકમાની રે નંદરાણી તારા. નંદરાણી તારા આંગણા રે અરે નંદરાણી તારા આંગણા રે. બાપુ આને 300 બંગલા મૂક્યા છે, પણ હું તો એમ કહું છું 365 મૂક્યા હોત ને તો આ 6 મહિનામાં બધા બુક થઈ જાત ભાઈ. જુગો રે રે જુગથી બેઠી નંદરાણી તારા આંગણા રે અરે નંદરાણી તારા આંગણા રે. મારે હસાવા છે પણ આ તો ખાલી મહાપુરુષો જ્યારે ઘરે આવે ત્યારે
આજ વાગ્યા છે વધાયું કેરા જોજો બાવા રે નંદ બાવાજીના મારે અરે નંદ બાવાજીના એવી રીતે નંદ બાવાને નેહળે ભગવાન કૃષ્ણ આવે અને વ્રજને જે આનંદ હોય. આજે નિલેશભાઈના દીકરાના જન્મદિવસનો એટલો આનંદ છે, વાત આ છે. અને હારા પૂન કરીને તો જ હારા દીકરા થાય, નકર થાય અવેડા ડાટા કાઢે એવા છોકરા ગામના નહીં કાંઈ કામના, ખોટી બદામના, મોકલો આમના નીકળે આમના. આપણે માંડવીનું કીને આવ્યા હોય તે ભસાવ બેઠો હોય, બોલો એ તમે જાણો સારું છે. ઠંડી હતી ને મને કામ થઈ ગયું. આમ તો હું ઘણી વાર કહું છું કે આમ છે ને સિઝન પ્રમાણે સન્માન હોવું જોઈએ. નાનો નાનો પંખો દેવાય ક્યારે. વાહ વાહ, શું નામ છે? હિતેશભાઈ વણકર. એકવાર એને તાળવીના ગડારથી વધાવો મારો બાપ. બહુ મોટું કામ કરે છે, પણ એને કલાકારો એટલા વાલા છે અને એ મંચ ઉપર આવીને બધાયનું સન્માન કરતા હોય છે. એકવાર એમના માટે પણ તાળી થઈ જાય. વાહ, મોડી વાત એ કરતો હતો. મારે ઘડીક તમને હસાવવા છે, કારણ કે પણ બેનું આપણી દીકરીઓ આવી છે, મારી માવું આવી છે, અને એમાંય ચારણ જગદંબાઉ બાપુ જ્યારે અમારે સામે આવે ને ત્યારે મારા માટે તો મારી મોગલું છે, મારી માવું. કાગ ફળિયામાં ઊભો એ પગથિયાનો જોને પાનો રે નાદરાણી તારા માંગણા રે રેતી મારી હું તો હરજો નહીં તારા પગથિયાનો જોને પાનો રે નંદરાણી તારા માંગણા રે રેતી અરે નંદરાણી તારા વાત એ છે કે જ્યાં સારું અવતરણ થાય છે. નવરાત્રિના અનુષ્ઠાનમાં હોવ કે ભગવાન શિવના અનુષ્ઠાનમાં હોવ, વાસણભાઈ ક્યારેક ક્યારેક એવો વિચાર આવે છે, રાતના એકલા બેઠા હોય, સન્નાટો હોય, ધીરે ધીરે યજ્ઞનો ધૂપ આવી રહ્યો હોય, ત્યારે બાપુ એક ખ્યાલ આવે છે. આપ જેવા મહાપુરુષોના ચરણમાં એ વિચાર મૂકું છું કે ઉપર અત્યારે અનેક ચેતનાઓ પાલભાઈ ફરે છે, એને પાછું ઉતરવું છે, માવુને ગોતે છે બાપ. કારણ કે આપણે 16 સંસ્કાર છે, એમાં પ્રથમ જો સંસ્કાર હોય તો ગર્ભ સંસ્કાર છે. અને ગર્ભ સંસ્કાર જે જગદંબાના ઉદરમાં હજી એમ કહેવાય બીજ રોપાય અને 9.5 મહિના ઈ જગદંબા હાથમાં ભાગવત કે દેવી ભાગવત લઈને બેસી જાય, રામચરિત્ર માનસ લઈને બેસી જાય અને કેવલ 8 મહિનાનું અનુષ્ઠાન કરી નાખે અને પછી જેમ કહેવાય દીકરી દીકરો જે અવતરે એ આપને ખડેડીને ટેકા દે ને એવું સંતાન. બાકી તો હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યો તે જન્મતા વેત સીધું પુષ્પાનો ડાયલોગ બોલ્યો, બોલો જન્મતા વેત આમ કર્યો ડોક્ટર. કારણ કે આમ જે વસ્તુ જ્યારે હારી લાગતી હોય ત્યારે લાગે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. કોઈ પણ અધિકારી છે ફોલદાર હોય, એ પોલીસ સ્ટેશન આખું હકારતો હોય તો એ ત્યારે ભલે પૂંજા પાઠ ઘરે કરે, પણ પછી કઈ માળાનો બેર ખોલીને એક અહીંયા કડીએ પિસ્તોલ ને હાથમાં માળો શ્રી રામચંદ્ર કૃપાલ હરાણા ભાવા ભાયા નહીં, ત્યારે તેના હાથમાં દંડ જ સારો લાગે. એવી કોઈ વ્યક્તિને એક ધોકો મારલે એટલે પરમાત્મા છે એને 1008 માળા લખી નાખે. જેનાથી જે થતું હોય, મેં પેલા કીધું ને કે સૂર લગાડી દે કીર્તિભાઈ એટલે એના માટે તમામ યજ્ઞ પૂરા. એટલે જ એના મકાનનું નામ એને સ્વર. અને પૂજ્ય મોરારી બાપુ તેથી બોલ્યા હતા, કીર્તિ આ સ્વર છે ને એ જ ઈશ્વર સુધી પહોંચાડે છે. એમાં ઈ આવી જાય ને, સ્વરમાં ઈ આવી જાય એટલે ઈશ્વર.
એટલે અધિકારી નરમ ન હોવા જોઈએ. પોલીસ સ્ટેશન આવે સવારમાં અને જેવા ગાડીમાંથી નીચે ઉતરે એટલે પોલીસ સ્ટેશન ફડાક દઈને સેલ્યુટ મારે એટલે સાહેબ એમ કે ના ના ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાના, પોચું પોચું આમ કરી લેવાનું. એમ કરીને એની ઓફિસમાં બેસે અને પછી કે નાઇટમાં કેટલા જણા હતા બોલાવો. જી સર. કેટલાને પકડ્યા રાતે? કે 5 જણાને. ક્યાં રાખ્યા? લોકોબમાં. ના 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 લોકોબમાં ન રખાય, આત્મા પરમાત્મા છે. પાંચેયને બહાર કાઢો, સ્નાન કરાવો, પાંચેયને આસન આપો. ચલો ભઈલા 5 જણા બેસી જાઓ, હાથમાં પાણી લ્યો, 3 વાર પી જાઓ. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. આંખે પાણી અડાડી અંતર્મુખ થઈ હાથ જોડી તમારા આત્માને પૂછો તમે ગુનો કર્યો છે? હવે આમ ઓલા હાસુ માને અને આત્માને પૂછે અહીંયા પોગે? એ તો પગના તળિયા મળે ને ફાટવા ફડા પડે. રવાજો કહી દઉં, સૌ કહી દઉં, બધું કહી દઉં. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. મને તો હમણાં ડોક્ટરનો અનુભવ થયો. સાલુ પ્રોગ્રામે જે આવ્યું બોલું, પણ બાપુ મને આનંદ શું થયો ખબર? મારી પેલા કાળજાના કટકા હોસ્પિટલ પહોંચી ગયા હતા. હું ત્યાં પહોંચું એ પેલા તો અને ઓલા તેજસભાઈ ડોક્ટર પટેલ તેજસભાઈ મને કે શું કરવું છે? મેં તમારે શું કરવું એ તમારે નિર્ણય કરવાનો. આમ બે ભાઈ બેઠેલા. મને કે તો તાત્કાલિક જવું જ પડે ઓપરેશન થિયેટરમાં. કપડા લાવ્યા, પછી યુનિફોર્મ પહેરવો પડે ને એનો. મેં કીર્તિભાઈ નો આમ જો તો ખરાબ બાપ, હું લે કીર્તિભાઈ પહેરાય. એક ક્ષણિકે ડોક્ટરનું કામ કરશે, આત્મા આત્માનું કામ કરશે. મા ઉપર ભરોસો હોય. હા, એને આપણે એનું એવું નથી કહેતા કે ડોક્ટર પાસે નહીં, એનું એ શરીરના ભગવાન એ છે, પણ મારા આત્માનો ભગવાન મોગલ છે, આત્માનો ભગવાન ઈશ્વર છે. ભય નહીં રાખવાનો અને એને સામે દવા લઈ લેવાની. અને ડોક્ટર મને પરેજી પાડવાનું કીધું હતું બાપુ. હા, ઉજાગરા કરવાનું નહીં, તીખું તળેલું ખાવાનું નહીં, તાણીને બોલવાનું નહીં. હજી પરેજી પાડું છું. અને દહેરાને વળતે દી આપણા અત્યારના હાલના કૃષિ મંત્રી જીતુભાઈને અમે ચેક કરાવવા ગયા. દહેરાને વળતે દી દર 2 મહિને જવાનું હતું તે ગયા પાછા. મેં દીગુભા ડોક્ટર સાહેબે ચેક કર્યો આખો. મને કે 18 વર્ષના યુવાન જેવું હૃદય થઈ ગયું છે. પરેજી શું તમે પાળી મૂક, તોડી નાખે એવી પાડે. અને પછી જીતુભાઈ કીધું 2 વાર તો ડોઈ અમેરિકા જઈએ એવું પરેજી પાડે. શું વાત કરો? મેં કીધું હા સાહેબ, તમારું કામ તમે કરો, એનું કામ એ કરશે. એટલે ડોક્ટર કેવા વિવેકી હોય મને અહીંયા દેખાણું સાહેબ, કેવો એનો વિવેક એ માણસનો. એટલે ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અમારે એક ડોક્ટર છે ને બાપુ, તે ગરમ છે. બોલો, કોઈને દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. જેમ કે હું આવ્યો, એ શું થયો? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે. શું કામ ઘઉં ખાવ છો? મકાઈ ખાઓ, ચણા ખાઓ, બાજરો ખાઓ. લાવ 150 નીકળ. બીજો આવે, તને શું થાય? કે સાહેબ બસમાં બેઠું ને ચક્કર ચડે છે. આ ડોક્ટરની વાત આવે એટલે કહું, એક બેન એના પતિને હોસ્પિટલ લઈ ગયા. જો ભાઈ કે સાહેબ આ તમારા ભાઈ છે ને રાતના નીંદરમાં બહુ બોલે છે, નીંદરમાં ઝંખે છે. હે કે નીંદરમાં બહુ ઝંખે છે. ડોક્ટર સાહેબે કીધું કાઢ્યો બેન આ બોટલ, 2 ઢાંકણા જમીને પછી સૂતા પહેલા સુવા જાય ત્યારે આને પાઈ દેજો, ઘસઘસાટ સુઈ જશે, નહીં બકે. ઓલા ભાઈને કીધું કાઢી લો બોટલ, તમે બહાર જાઓ. એ બહાર ગયા. પછી બેન એકલા આવ્યા ડોક્ટર પાસે કે મારા બાપ હુઈ જાય એવું નહીં, કે તો થોડુંક સ્પષ્ટ બોલે એવી દવા આપો, કારણ કે એ નીંદરમાં કોકનું નામ લે છે ને મને સમજાતું નથી. આ દુનિયામાં હોની ફેરીમાં આટા મારે બાબા. આપણે એમ થાય કે આપણને ટેકો દે, રામ રામ કરો. આખી દુનિયા તમારી એક ભૂલની રાહે પલવે બેઠા હોય, એક ભૂલને ગોતશે. એટલે અમારી ડોક્ટર કોઈને દવા ન આપે, ગગલાવે. શું કામ બસમાં બેઠો છો? બસમાં બેઠો તો ચક્કર ચડે ને. છોટા હાથીમાં ચડી જાઓ, ડમ્ફરમાં ચડી જાઓ, કન્ટેનરની માથે બેઠો, બાકી બસમાં નહીં બેઠા. જાઓ લાઈવ 150. એક જણો રોજ આ ચિત્ર જોવે કે આ ડોક્ટર કમાલ છે. એક દી રાતે પાણી વાળતો હતો,
પાવડો હાથમાં, અને પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો, અને એમાંથી પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો ને પ્રભાતના પહોરમાં 9 વાગે મંગલ ભાવનાય હવારના પહોરમાં આવીને ઉભા રહ્યા. ડોક્ટર સાહેબ હજી બેઠેલા. આવો, શું તકલીફ છે, શું થાય છે? એ કે સાહેબ 2-3 દી થાય એમ થાય, કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા જોવે, લાઈવ 150. બોલો કે આવી ગયો 300. ડોક્ટર ને 4 નાખ્યા. બોલો, ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળાનો હાથ. વાત એ કરું છું, જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. દીકરાના જન્મ થાય ત્યારે થાળીઓ વાગે તો જ રૂડું લાગે. એમ બાળક પણ જન્મતા વેત રડે તો જ સારું લાગે. ન રડે તો એને ઊંધું રાખી ગરમ પાણી નાખીને એને રડાવવામાં આવે છે કે એને કફ ભરાણો હોય કાંઈ. અને રડાવ હાસ્ય સારું જ છે, પણ જન્મતા વેત કનૈયા હસ્યો હોય તો બાળક જન્મતા ડોક્ટર દિવાલ કૂદીને વયો જાય, કોણ આવ્યો ભૂતના પેટનું. જે ટાઈમે જે સમયે તે આ બાળક રડ્યું નહીં બાપુ, હસ્યું નહીં, બોલ્યું. હજી તો આમ ઊંધો રાખેલો ને તા તો આટી ખાઈને ડોક્ટરના હાથ ઉપર બેહી ગયો. બેહીને ડોક્ટર આમ કીધું ઝૂકેગા નહીં છાલા, લટકેગા નહીં, લટકેગા નહીં, ઝૂકેગા નહીં કીધું ને ભાઈ, તા તો ડોક્ટર બી ગયો અને હાથમાંથી પડી ગયો. પડ્યો પણ ઓલો પલંગમાં સીધો પડ્યો. ઓલો બિલાડીને ઘા કરો ને કેમ સીધી જ પડે એમાં મારી દીકરો બેઠા ભેગો બેઠો 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 કે બ્રાન્ડ હે બ્રાન્ડ. તા તો નશી વહી ગયો, પણ સંશોધન કર્યું કે જન્મતા આવે બોલે નહીં. તો બોલ્યો તો ભલે બોલ્યો, પણ આ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો? એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું છે. વાત છે ગર્ભ સંસ્કારની. બાપુ, કુરુક્ષેત્રનું મેદાન, ભગવાન નારાયણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે અને અહીં કૌરવો કીર્તિભાઈ 7 કોઠાના યુદ્ધની રચના કરી નાખી અને ધર્મરાજ યુધિષ્ઠિર બેઠા બેઠા ચિંતા કરે છે કે આ બીડું કોણ પકડાય. અને તેથી નારાયણનો ભાણેજ સુભદ્રાનો જાયો અર્જુન નંદન 21 વર્ષનો યુવાન અભિમન્યુ ઉભો થાય છે. દાદા ચિંતા કરવામાં હું છું. અને આપ જાણીએ છીએ કે આવો વીરવર યુવાન પછી નથી આવ્યો ધરતી ઉપર. બાપુ, આ ભગવાનને આપણે બધાને ભગવાન શું કામ કહીએ? જગદંબાઓને જગદંબા શું કામ કહીએ? કે જેટલી તાકાત એટલી ક્ષમા દેવાની તાકાત. ભગવાન રામ એક સાથે 31 બાણ ચડાવે, આવો વીરવર પુરુષ ધરતીમાં નથી આવ્યો. એક આરે 31 બાણ, 10 મસ્તકના 20 ભુજાના 31મું નાભીનું. અને છતાં જેણે અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત. શું આપણા દેશની કથાઓ છે. આ રાજા માર માર કરતી જતી હોય બાપુ દિલ્હી, અને આમ જેમ કેવાય પડદો હટે તા તો વીહનો ઘેં 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 કરતી જાય એમ કેવાય સિંહણ થી નીકળે. અને અકબરને પછાડે ને જ્યાં ત્રિશુલનો ઘા કરવા જાય તા પડ્યા પડ્યા મોઢામાંથી શબ્દ નીકળી જાય, અમ્મા જાન મુજે માફ કર દો. એ મારી માં મને માફ કર દે. બાપુ ઓઠે ત્રિશુલ અટકી જાય કે તે ભૂંડી કરી આવ્યો તો મારવા, આવી થી હું મારવા. હવે તે મને માં કીધી અને માં કીધા પછી જો મારું, આ ક્ષમા દેવાની તાકાત. એટલે આપણી જગદંબાવું છે ભલામણ કે તે મને માં કીધી, હવે મૂર્ખ્યા તને મારું ને તો માતૃત્વ લાજે. ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત છે. પણ જેની પાસે શિશુપાલની હોહો ગાળ્યો સહન કરવાની જેનામાં તાકાત હોય ને એટલે કૃષ્ણ કહેવાય છે કે જેને યુટર્ન મારતા પાછું ફરતા આવડે. અભિમાન્યુ લડે છે. કૌરવોએ નીતિને નેવે મૂકી છે. ટણક ટોળકી એક થઈ અને ભારત વર્ષના છેલ્લા વીરવર પુરુષનો વિદાય થાય છે. ટૂંકી વાત લઈ લો બાપુ કે એનું શરીર જ્યાં ઘરે જાય છે બેન સુભદ્રા કાંડા પછાડે છે. અભિમન્યુ ઉભો થા બેટા, હું ઓતરાને મોઢું શું દેખાડીશ?
રોઈ રોઈને થાકે છે ને ભગવાન કૃષ્ણનો પ્રવેશ થાય છે. આ વાત મારી માવું સાંભળે. ભગવાન નારાયણનો જ આમ પ્રવેશ થયો. અને બેન સુભદ્રાએ, તમે ઘડીક તો કલ્પના કરો કે જેનો મામો કૃષ્ણ હોય, જેનો ભાઈ મુરલીધર હોય, એ બેનને કેવડું હશે. ગડગડતી દોડતી ભગવાન કૃષ્ણને મતમાં ભરી લઈ લીધા. ગોપાલ, ગોવિંદ, મધુસૂદન, કનૈયા, એકવાર મારા દીકરાને હજીવન કરી, એકવાર બેઠો કર્યા. બાપુ છેલ્લે સાથીમાં ઢીકા મારે. ગોપાલ, તને કહું છું, કૃષ્ણ કૃષ્ણ આંખો બંધ કરીને ઉભા છે. સુભદ્રા જુરે છે. છેલ્લે ભગવાન કૃષ્ણના ડોકમાં જે ખેસ છે, ખેસી ટીંગાઈ ગઈ, આમ પડે છે નીચે. ગોપાલ! અને જ્યાં નીચે પડવા જાય છે, ભગવાન કૃષ્ણ બાવડે પકડી સુભદ્રાને ઊભી કરે છે. સાવધાન સુભદ્રા, વીરવર પુરુષની પાછળ આવા રુદન સારા ના લાગે. મારા અભિમાન્યુના મૃત્યુને લજાવો નહીં. ગોપાલ, હું રડું નહીં, શું કરું? મારો મોહ ભાગી ગયો. ઓતરામાં એનો ઓધાન છે, એનું મોઢું નથી જોયું. એને તાઈ વિયા જાય. હું માં છું, અને તારી જેવો મારે ભાઈ હોય અને ભાણેજની હાલત થાય. સાવધાન સુભદ્રા, કે પણ ગોવિંદ, ઈ લોકોએ નિયમોને નેવે મૂકીને મારા અભિમાન્યોને માર્યો છે. ની હતો તો, ની રથો તો. સાચું કહું સુભદ્રા? અને કોણે માર્યો? એ ગોપાલ, કહો. હા કે સાંભળી શકીશ? હા કે તે માર્યો છે. ભગવાન કૃષ્ણ કહે છે સુભદ્રાને, તે માર્યો છે ને? ગોપાલ, હા મારી બેન, તે માર્યો છે. આજે દી તારા પેટમાં હતો તે દી હું 7 કોઠાની વાત માંડીને તારી પાસે બેઠો હતો. એ હું તને નહોતો સંભળાવતો, એ મારા અભિમાન્યોને સંભળાવતો હતો. અને તે 6 કોઠા સુધી સાંભળ્યો, અને 7મે કોઠે તને નીંદર આવી ગઈ. 7મો કોઠો તો સાંભળી ન શકી. એ 7મા કોઠાની નીંદરે મારા અભિમાન્યોને નીંદર લાવી દીધી છે. બાકી જો 7 કોઠા તું સાંભળી ગયો હોત ને, તો બ્રહ્માંડના ગોળા ઉપર કોઈ એવો પુરુષ નહોતો પાક્યો કે મારા અભિમાન્યોને મારી શકે. એટલે કહું છું સુભદ્રા, અસ્તિત્વ બોલતું હોય ત્યારે સાંભળી લેજો. આવા સાધુડા બોલતા હોય ને, આવા બાપ બોલતા હોય ત્યારે સાંભળી લેજો. અને એ કાન દ્વારા પ્રવેશ કરશે તો હનુમંત જેવા જન્મ છે. હનુમાનનો પ્રવેશ કાનથી છે. એટલે જીવનની અંદર પેલો સંસ્કાર હોય તો ગર્ભ સંસ્કાર છે. બાકી તો ધરાવીને ધાન ના નિપજે, કુડવીને માડું ના હોય, જેસલ જખરા નિપજે જેની માં હોથલ હોય. એક સંત મને બહુ ગમે છે. કઈ દાઉ ડમક ડમકતા દૂર ડમ ડમ કત કહે કત મોર મલાટ ગિરા તો પે પે શબ્દ પુકારત ચાતં કિયું કિયું કોકિલ કંઠ ગિરા આણ દાઉ ગડાડ ગડાડ ન બહોત ગણા કાંડણ ગિરિવર શિખર ગજાય તમ રૂમ જુમ બરસત બરસાત ગરર ગરર ઘન ઘોર ગજે. આ સંત આપણે વર્ષોથી સાંભળીએ છીએ. હું ઘણા વર્ષથી બોલું છું. આમાં મજા આવે કનૈયા, સમજાય નહીં. અને જીવનમાં એની જ મજા છે જે સમજાય નહીં ને, એટલે જ મજા આવે છે. આપણે પેઢીઓથી પાલુભાઈ બધા ભજન સાંભળે, કોઈને હૈયે રહ્યું? કારણ કે ભગવાન કૃષ્ણ જ એમ કહે છે, જશોદા ભૂલી જાજે હો, મેં તને 14 બ્રહ્માંડના દર્શન મોઢામાં કરાવ્યા. એ તો બાળક હું હતો, તું તો મોટી છો, તું તો મારી માં છો, પણ ભૂલી જાજે, નહીં તો લીલા કરવા મજા નહીં આવે. ભૂલવાડી ઈ જ દે છે. અર્જુન 18 દિવસના યુદ્ધમાં અર્જુન 4 વાર ભૂલી ગયો મારો રથ કોણ હાકે. એટલે જીવનમાં આનંદ જ મજા આવે. અને બીજી વાત એ કહું કે બાળકો હોય ને, એને હાજરીમાં સારી જ વાતો કરવી. બે માણા કરી, એ તો પતિ પત્ની બે બેઠેલા. અને હવે તો પાલુભાઈ બધું એકચ્યુઅલી બે જણા બેઠેલા, છોકરા ટાબરિયા, એમણે ગેમ રમતા હતા. કાં અત્યારે માવું જ મોબાઈલ પકડાવી દે, હાસવો નહીં એમ. તો પણ તો પણ પ્રાગટ્ય કર્યું શું કામ આને? તમે આનું અવતરણ ન કરાય. ગામમાં બિલાડા નહોતા,
નહીં, બાળકને સાહેબ એના બાળપણની અંદર માવતર પ્રેમ કરતા થઈ જાય તો આ દેશમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. કારણ કે જેટલી ફરજ બાળપણમાં માવતરની આવે છે એટલી જ પાછી છોકરાઓની જવાબદારી ગટપણમાં આવે છે. જે બાળકનું કાલું કાલું શું બોલે છે એ સમજી ન શકતો હોય ઈ જ બાળક મોટો થાય ત્યારે આ બૂઢો થાય ત્યારે એનું ન સમજીએ કે પછી કે તમે હેઠો બેહો ને હું બોલ્યો એ જ ન સમજાતું. વારો છે આ મોબાઈલે હકીકત મારી નાખ્યો. કીર્તિભાઈ, માણસો આપણે જોઈને રોડ ઉપર તો આમ જ કરતા. આમ મોબાઈલ ચોરી જાય એમાં હું નીકળતું હોય છે ત્યાં આમ થઈ જતો હોય છે. અને હવે તો એવા કાંઈ કાસ નીકળે એની સિવાય કોઈ જોઈ ન શકે. બોલો ને, પ્રાઇવસી ગ્લાસ. આમાં જો આમાં એક જણો આમ કરતો ને ઘીરે જતો છે, 15મા માળે રહેતો હતો. આમ કરતા લીફ બોલાવી, લીફ આવી, આમ કરતો અંદર વયો ગયો. એ આમ કરતા 15 માળનું બટન દબી દીધું, લીફ ઉપડી. આમ જ કરતો હતો પણ રસ્તે કોઈ રૂટમાં કોઈ ઊભી રાખી હોય ને 7મા માળવાળા એ બટન દબેલો, અહીંયા એની માં ઊભી રહી. એ આમ કરતો ઉતરી ગયો બહાર. જવાનું હતું 15:45 7:45 ગળી ગયો. 7:45 જે ખૂણાનો ફ્લેટ હતો એ જ ડોરવેલ દબાયો. તે અંદરથી બેને આમ કરતા દરવાજો ખોલ્યો. બોલો આમ કરતો અંદર વયો ગયો. આમ કરતો સોફે બેસી ગયો. બેને આમ કરતા રસોડામાં ગયા. બેને આમ કરતા પાણી લાવ્યા. બોલે આમ કરતા પાણી પી લીધું. બેન રસોડામાં વહી ગયા, ભાઈ સોફે બેસી ગયો. થોડીક વાર થઈને તો 7:45 આવ્યો. આ તો 15:45 હતો. એ 7:45 ડોરવેલ દબાયો એટલે ઓલા આમ કરતો દરવાજો ખોલ્યો. ઓલા આને સામું જોયું, મૂળ ધણીએ માલિકે આ અજાણ્યાને જોયો. સોરી કીને ઈ વયો ગયો એમ કે મારે કોકની ઘીરે વયોવાનું. બોલો લ્યો, આ બીજા વ્યસન તો તમે બીજા પહેલી મુક્ત કરી શકશો. આ વ્યસન તમે ક્યાં મૂકવા જાઓ? આ મોબાઈલનું સંશોધન કર્યું હતું માણસ જોડાયેલો રહે એ માટે, કે એને દૂર ન લાગે, સામો મોબાઈલમાં વાત કરી શકે. પણ એને ખબર નહોતી કે આની અંદર આવડા લોકો ગોટાળો કરશે. મોબાઈલ માન નાખ્યા છો. સમય છે પણ એનો જો સદુપયોગ થાય, વાત આ છે, એનો જો આનંદ થાય. અને બીજી વાત એ કહું કે અત્યારના સમયમાં બધો ભાવ વધતો જાય. ભાઈ બંગલા મૂક્યા 300, એમાં તમે અત્યારે બુક કરાવી લો 3 વર્ષ કહો તો એ પાછા 1.5 ભાવ થઈ જાય. સોનાના ભાવ વધે, જમીનના ભાવ વધે, કપડાના ભાવ વધે, બધું વધતું જવું જોઈએ ને. આ બે માણસનો પ્રેમ કેમ ભાઈ ઓછો થતો જાય? લગ્ન પહેલા કેવો પ્રેમ હોય. મોબાઈલમાં વાતો કરતા હોય તો એકા બીજી ગુલ્ફી ઘોડે ઓગળી જતા હોય. હાલો આપણે એમ થાય કે આગળ ડબલે ભરવો પડશે ડોલમાં. હાલો ઘુ બોલવો, ઘુ બાપુ નારાયણ બાપુ અરે બહુ હું નાનો તો એમને યાદ કરતો. પરવીણદાનભાઈને અમે આવીએ ને પછી જે અહીંયા હાવ હવાઈ થતી, બાપુ પાસે બહુ આવી ઝીણી વાતો હતી. બાપુ પૂંજે નારાયણ બાપુ એમ કહેતા કે દીકરા આ બધું સાહિત્ય છે, અને સાહિત્યના શબ્દોને ગોતી સંતોએ એની માળા બનાવી એ ભજન છે. એમાં એક હતો પારો તૂટી જાય અને હસતા પાછો એને ભેગો કરી લે એ હાસ્યરસ છે. નવ રસ સાહિત્યના છે, એમાં ભક્તિરસ છે, એ ભજન છે, એ કાળજ્યું છે. હાસ્યરસ મુખારવિંદ છે, વીરરસ ભુજાઓ છે, અને ભક્તિરસમાં એક બીજો રસ છે, એ સેવકપણું પેદા થાય એ પગ છે કે એનાથી સેવા ઊભી થાય. અને ખરેખર કહીએ તો આ ચારેય વરણમાં એક જ વ્યક્તિમાં હોવો જોઈએ. આપણો વેદ એમ કહે છે, આપણે એને વરણમાં બાટી નાખ્યા છે, પણ વેદનો ઋષિ એમ કહે છે કે હે નારાયણ, હે ઈશ્વર, મારા મુખને બ્રાહ્મણ બનાવજે સમય આવે ત્યારે.
મારી ભુજાઓને ક્ષત્રિય બનાવજે, સમય આવે ત્યારે હું હાથમાં શમશેર લઈ શકું. મારા પેટને વૈશ્ય બનાવજે કે જ્યારે કોકની જરૂર પડે ત્યારે મદદમાં ઊભો રહી શકું, એનું પોષણ કરી શકું. અને મારા પગ એવા બનાવજે કે આવા બાવલિયા જેવા જ્યારે ઉત્સવ કરતા હોય ત્યારે હું સેવામાં એની અંદર લાગી જાઉં ને સેવક શુદ્ર બની શકું. એક જ વ્યક્તિમાં જ્યારે ભગવાન રામને જ્યારે થયું ત્યારે ક્ષત્રિય બન્યા છે, બોલવા બેઠા છે ત્યારે લક્ષ્મણને સંભળાવ્યા છે, ત્યારે બ્રાહ્મણ બને છે. જગતનું પોષણ કરવાનું આવે ત્યારે વૈશ્ય બને છે. અને એના વિશ્વામિત્ર સાથે જાય ત્યારે સેવક બને છે, શુદ્ર બને છે. એટલે ચારેય વસ્તુ ઈશ્વર આપણને આપે. અને એની અંદર જે માણસ જ્યારે પ્રવેશ કરતો જાય એટલે મને એ થાય કે આ નકર કેવો માણસ, હાલો ઢીલો પડી જાય. હા, અને એ 10 મિનિટ ફોનમાં ઓલી દીકરીને બિચારા એના મમ્મી બાજુમાં બેઠા એટલે વધારે ન બોલી શકે. ઓલી દીકરી ધીમું ધીમું બોલતું કે તું તો બકા કાંઈક બોલ, અમારે એ બાજુ બકા કે. આ બકું આવ્યું ક્યાંથી? આ ભાગવતનો શબ્દ છે, બકીને બકો. બકાસુર, બકાસુરની બેન એટલે પૂતના, એનું નામ બકી છે. હવે આવા પાત્રો ફરીવાર આવ્યા મેદાનમાં પાછા. શું થાય મારો રામ જાણે. બકા બોલતો ખરી કાંઈક. 10 મિનિટના ફોનમાં 15 વાર એમ કે કાંઈક તો બોલ. મારા મમ્મી બેઠા પણ એક બાજુ હોય કાંઈક તો બોલ. કેવું મીઠું બોલશો. એનો લગ્ન પછી 20 વર્ષ હું કે તું મૂંગી બેસ ને. આપણે એમ થાય કે મરી ગયાનો પ્રેમ ગયો ક્યાં? હાવ ગુગુ જમવા બેઠેલો, બેન લાઈવ રોટલી બનાવતા. બેનો તો સારા જ હોય, સારા જ હોય એનો પુરાવો. આપણે કોઈ દી સારા મળે હાટું વ્રત કર્યા? મળવા જોવે. આ બેટી બચાવો અભિયાનમાં રહી ન જાય એમ બસ. અને આપણી માવું નાની બાળિકાઓ હોય ન્યાલી વ્રત ચાલુ કરે કે હે જયા પાર્વતી, હે ભગવતી, બટકી ન જાય એનું ધ્યાન રાખજે મારી માં. મારા ભવનો થાર ન થાય. એટલે એને વ્રત રહેવા પડે. એનો અર્થ એ થયો આપણે વ્રત નથી રહેતા એનું કારણ એ છે કે ત્યાં ઓલરેડી કમ્પ્લીટ છે. બાપુ 3 સ્વરૂપ છે. તમારી ઘરે જ્યારે જન્મે છે દીકરી, એ તમારી શક્તિ છે, તમારી લક્ષ્મી છે. પરણીને કોકના ઘરે જાય જ્યારે એનો કુળનો વેલો વધારવા આવી તમારી કુળદેવી છે. અને પછી પાછી માં બને છે. બાપુ પેલું નામ પડે છે બેન, બીજું નામ પડે છે દીકરી, ત્રીજું નામ પડે છે વહુ. અને એને જ્યારે ભગવાન નારાયણની, માં રાંદલની, માં મોગલની કૃપા થાય અને ઘરે બાળકનો જન્મ થાય. એક બાળકનો જન્મ નથી થતો, આખા પરિવારનો જન્મ થાય. નિલેશભાઈ પેલા બાપ નહોતો, ખેતજીભાઈ દાદા નહોતા, ભાઈ મોટો બાપુ નહોતો, બેન માં નહોતા, પણ એક બાળક જન્મે ત્યાં મોટા બાપુ, કાકા, મામા, દાદા, નાના એક હારે એટલાનો જન્મ એક બાળક કરી નાખતો હોય છે. એક બાળક કરી આવે છે ત્યારે એટલે અદ્ભુત છે બધું. એટલે બેનો ટૂંકમાં. અને બીજો એનો ત્રીજો શબ્દ આવે છે વહુ. આપણા અમુક સમાજમાં તે શબ્દ વપરાતો જ નથી. સસરા શબ્દ નથી વપરાતો, મામા, સાસુ શબ્દ નહીં, ફોઈ, જમાઈ નહીં, ભાણેજ. શું બાપુ આપણા શબ્દો છે. અને હવે તો હાહુ નહીં મમ્મી કહે બધા. મમ્મી તમે આવી ગયા. હા, દીકરીના માવતરને માવતર કરતા વિશેષ રાખો. એના કાળજાનો કટકો તમારે ઘરે મોકલ્યો છે એટલે એને વિશેષ. પણ મમ્મી ન કહેવાય યાર, ફૂઈ કયો, મમ્મી કહેવાય. ઈ મમ્મી હોય તો ઘરે આવી શબ્દ દોષ લાગે છે.
પછી બાળકનો જન્મ થઈ જાય, પછી એનું ચોથું નામ પડે છે, એ છે માં. પછી માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. માની માં હોય એને બાપુ નાની કેવી પડે છે બધા. માની માં હોય એને નાની માં. એટલે બેનો સારા હોય તો રોટલી વણતા હતા. ઓલો ઘૂઘુ જમતો હતો બેઠો બેઠો. અને અમુક તો બાપુ ઉપેલી ખીજાવા હાટું જ આવ્યા. કારેક વાકમાં આવે કોક પછી બધું. એક છોકરાને એના બાપા મારતા હતા. 17 વર્ષનો છોકરો, ભડ ભાદર. એને બાપો પરોણે મારતો હતો. ઓલોય પણ પારેટી ભાઈનો પાડો રગે એમ, એ બાપા રેવાય. વાસણભાઈ જેવા પાડોહી હતા, દિવાલું ઠેકી હું કામ મારે હાને, કે કાલ પરિણામ છે મારા છોકરાનું 12માનું. તો કાલ પરિણામ છે તો આજ હું કામ મારતા, કાલ હું બહાર ગામ જવાનો છું. એ બાપને ભરોસો કેવો હોય છે કે આપણો વિડીયો જ હોય એટલે આજે ઘાણ કાઢ લઈ આનો. લોય ઘણાને એના છોકરાને ખીજાતા હોય ને કે ના પાછો કોલેજમાં ના પાછો, ત્યાં એના છોકરાને મમ્મી બોલે તમે 8 પાસ હતા ને અમે અહીંયા આવ્યા છીએ. આ ઘરના ઘાત કે પછી હું થાય મૂળ ભાંગી નાખે ઓલા ખીજાવાના. એટલે ઓલા રોટલી જમવામાં તો વાર જ લાગે ને. એક પછી એક રોટલી બેન ગરમ ગરમ આપતી જાય. અને ઓલોય બેઠો બેઠો કુકડો જવો ગળે એમ ગળતો જાય. એમાં રોટલી તોડીને વાળ નીકળ્યો ને મીડો ખીજાવા. વાળ નીકળ્યો આખ્યું છે કે કોડિયું છે? એટલે એની પત્ની કીધું કે મૂકી ગયો ને એક બાજુ, બનાવું જ છું. મૂકી ગયો એટલે આવી રીતે ઘઉં બગાડવાના? પણ ગરમી છે એટલે મારો જ હાથ વયો ગયો છે, મારો જ વાળ હશે. તારો વાળ હોય તો ખાઈ જવાના. પણ કે શું કામ રાડ્યું નાખવા વાસણભાઈ ને? હા ભલે તમારા બાપ. કેમ ન ખીજાવ? આવી રીતે પથારી ફેરવી ત્યારે મોંઘવારી કેટલી પોગી અને આવી રીતે રોટલી બગાડી નાખવાની. વાળ કેમ આવે? તમને પગે લાગુ, મારો વાળ છે, મારો હાથ આમ વયો ગયો હશે, કહું છું. તારો વાળ હોય તો ખાઈ જવાનો. ત્રીજી વાર બોલ્યો એટલે બેને વેરણા ને બેરણું મૂકીને બાજુમાં બેસી ગઈ. આવું ક્યારેક અમને શરદી હોય ત્યારે આ જોક્સ કરીને અમે અમારો પ્રોગ્રામ પૂરો કરી લેતા હોઈએ. બાજુ બેસી ગયા. ક્યારને કહું મારો વાળ છે, મારો વાળ છે. 22 વર્ષ પહેલાના દિવસો યાદ કરો. મારી ઘરે તું ને તારી મમ્મી બે જોવા આવ્યા તો તેથી કેવા મારી લેટીએ પીટીએ કરીને બેઠો હતો. 2 વાર પૂછું ત્યારે 1 વાર ખાલી આમ જોતો હતો. અને એની મમ્મી તો એવા વખાણ કરતી હતી, કીર્તિભાઈ. હું કોઈ દી ઘરની વાત ન કરું ભાઈ, પણ મોટા માંગણી રાખીને બોલાવે છે. હું કોઈ દી ન બોલું ભાઈ. આવું મેં કોઈ દી નથી કર્યું, આજે જ કરું છું. આ બાપ ને આમાં ગલોટિયા ખાવ છું મારા બાપ. હા ગલથોલ કરું છું, તમે રાજી થાવ. બેઠા ક્યારે ની કહું ગામ સાંભળે પણ રોયાને નાથ મોરડો જ નથી, ધમમ જ કરતો ગમે. અને ભાઈ જોવા આવ્યા ને ત્યાંની મમ્મી કહેતી, ત્યાંની મોમ મને કહેતી મારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી આને. એવા હારા ઘરના માગ આવતા હતા ને મારા બાપે ગધેડાને ડોકે હીરો બાંધ્યો. આયા હું ક્યારની તમને કહું મારો વાળ છે. અને હવે તમને વાળ ગમતો નથી ને ઘૂઘુ, પણ સાંભળી લેજો તમે. એ જ વાળ ઉપર એકવાર ગીત ગાતા થાય, રેશમી જુલ્ફે ને શરબતી આંખે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો? પ્રેમ હોય તો વાળ હું અંબોડાવ્યો હોય તો ગળકી જાય.
ઓલો ખાઈ ગયો, બોલો. માટે ગુણતા ભાંગતા એ બાકી મેલતા આખો ભવ મેં ગાળ્યો એ વટમાં. અને બાપુ પહેલી વાત એ છે કે ગીત વગેરે આ દુનિયા રહી જ ન શકે, એને ગાવું જ પડે. અને ગીતથી તો જિંદગી ચાલુ થાય, હાલડાથી ચાલુ થાય બાપુ. હલુ લુલુ હાલા રે હાલા. અને માં પહેલો શબ્દ શીખવાડે છે હા હા હા. 6 મહિનાનું બાળક હોય જેને ભાન ન હોય બીજી હું ક્યાં આવ્યો, બધાને જોતો જ હોય તાજુ. હો તાજુ બાળક ને જે તેડે ના ક્યાં આવ્યો હું એમાં નકુરામાં આગળ ન થાય, અહીંયા ક્યાં આવ્યો. અને અમુક બાળક હસતું હોય છે, નિંદરમાં હસતું હોય છે, સાબા ઠેકાણે આવ્યો છું. પણ પેલો શબ્દ આવે છે માં છે બાપુ 3 વાર માં દીકરાને પેલો હા શીખવાડે છે. હા ગીત તો પછી આવે. એ માં બાળકને 3 વાર કહે, ત્રિસત્ય કહે હા હા. અને ઓલો હોતો હા. એનો અર્થ કે દીકરા જગતના ચોકમાં જાને હકારાત્મક રહે છે. હા હા. અને ઈનો પાછો આવા મહાપુરુષ પાસે જાય તો ભજનમાં જીરે વાલા તા કે હા હા હા. એ હા હા એ ચાલુ થાય ને હા હા એ પૂરું થાય છે. આની વચ્ચે આનંદ કરી લેવો. છેલ્લે એક વાત યાદ આવી કે સાધુતામાં કેવડી તાકાત છે બાપુ. ભગવાન રામના શબ્દ ઉપર ભરોસો. 2 મિનિટ લઈને મારે કારણ કે કીર્તિભાઈ ને સાંભળવા બેસી જાય તો 3.5 કલાક 4 કલાક એમ કે એકલું હાસ્ય તો પણ ક્યારેક ઠેકાણું મળે ને ત્યારે અંદરથી વાત નીકળતી હોય છે. ને બાપુ ભૂખ્યા રહીએ કઈ અઠવાડિયું પણ વામીનને ન રોકી શકાય, ઉલટીને ન રોકી શકાય તો મૃત્યુ થાય. એમ અમુક વાત ક્યારેક આવા મહાપુરુષોની વાટે બેઠી હોય. એક આ દેશનો યુવાન રીલું ખૂબ બનાવે છે પણ પ્લીઝ નકારાત્મકતામાં ન વયો જાય. આવી ભગવતીઓ બેઠી હોય ને એની આજુબાજુ આટા માર્યા કરે, એમાં કોઈ દી નકારાત્મકતા નહીં આવે, ત્યાં હકારાત્મક ઉર્જા આવશે. અડધું સાંભળેલું હોય એનો કોઈ દી નિર્ણય ન કરવો, કોકે કીધું હોય એ કોઈ દી માની ન લેવું. ત્રીજી વાત છેલ્લી કઈ વાત પૂરી કરું કે આપણે રાજા દશરથજીના તો મહારાજ દશરથના તો દીકરા નથી ને, આપણે રામના ભાઈ નથી, સુમિત્રાના જાયા નથી, શેષ નારાયણનો અવતાર નથી, લક્ષ્મણ તો ઈ હતા. અને બરોબર પંચવટીમાં બેઠા છે ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી વનમાં છે, ત્યાં બેઠા છે. થોડાક ઋષિઓ બેઠા છે, સરસ મજાનો વાર્તાલાપ ચાલી રહ્યો છે. અને એમાં ઓચિતા ભીલોના દીકરાઓ, વનવાસીઓના દીકરાઓ દોડતા દોડતા આવે છે. પ્રભુ ભરત અને શત્રુઘ્ન અયોધ્યાથી સેના લઈને આવે છે. હે શબ્દ નીકળ્યો. અને ભગવાન રામે સહેજ એવું આશ્ચર્યજનક ખાલી પાલુભાઈ જોવે છે ભગવાન રામ. અને એક બીજી એક દીકરા તરીકે પ્રાર્થના કરું બેઠેલા સમાજના વડીલોને કે મહિનામાં 1 રજા એવી રાખજો કે આખો પરિવાર બેઠો હોય ને ઘરનો એક મોભી રામાયણ વાંચતો હોય, 1.5-2 કલાક ઈ એક સાંભળી લેજો, વાંચી લેજો. રામાયણ પૂરી થાય તો ગીતાજી લેજો, દેવી ભાગવત લેજો, આવી માવુના ગુણગાન લેજો. અને ખાલી ભરત મિલાપને 1.5 કલાક થાય છે વાંચતા. કેવલ ભરત મિલાપની પેલા વાત કરી દઉં. કેવલ ભરત મિલાપ આખો પરિવાર ભેગો બેહીને 1.5 કલાક વાસણભાઈ સાંભળી લે. અને 1.5 કલાકનો પ્રસંગ આખો પરિવાર બેહીને એકવાર રામાયણ માલી સાંભળી લે. અયોધ્યા કાંડના 227માં દુહાથી આ પ્રસંગ ચાલુ થાય. એ 1.5 કલાક તમે સાંભળી લો. પછી તમે વ્યવસ્થાના ભાગરૂપે સુરત, મુંબઈ, અમદાવાદ રહેશો અલગ અલગ બધા ભાઈઓ. પણ જો હૃદયથી જો જુદા રહ્યો તો માયો ગાવાનું જાહેર ક્ષેત્ર મૂકી દે ભલામણ. એટલી તાકાત છે આમાં. અને એનો એક નાનો આ ટુકડો મને બહુ ગમે છે. લક્ષ્મણજી આમ જ્યાં ભગવાન રામ સામું જોયું, ભગવાન આશ્ચર્ય થયું.
અને એટલી વારમાં લક્ષ્મણજી બોલે છે, સ્વામી મારા નાથ, તમારી આજ્ઞા વગર બોલું છું. શું સમજે છે કઈ કઈ નો દીકરો? લક્ષ્મણ બોલે છે, બાપુ આપને તો ખબર હોય પણ બોલે છે લક્ષ્મણ, આપની આજ્ઞા વગર સ્વામી બોલું છું. શું સમજે છે કઈ કઈ નો દીકરો? 100 વર્ષ પછી પાછા તમે ગાદીએ ન બેસો, એને અવિચળ રાત જોવે છે. અને એ તમને એકલા સમજીને આવે, ભૂલી ગયા એને હારે કોણ આવ્યો છે? એ માફ કરજો નારાયણ, એ તમારું પદ જીરવી ન શક્યો. ઓચિતા ગાદી મળે ને, જીરવી ન શક્યો. અને જે જે રાજાઓ પદ નહોતા જીરવી શક્યા એના નામ લઈશ લક્ષ્મણ. અને હજ તો ઈ થાય કે પાથો મીડો બાંધવા. લક્ષ્મણજી પાથો બાંધ્યો. લક્ષ્મણજીએ જટા બાંધી લીધી અને ભગવાન રામના ચરણમાલી રજ લઈને પોતાના મસ્તક ઉપર ચડાવીને એટલું બોલ્યો કે નારાયણ, ભરત અને શત્રુઘ્નને જીવતા જવા દઉં તો તમારા ચરણના સોગંદ છે. જેવી રીતે હાથીના ઝુંડ ઉપર હાવજ ખાપકે અને હાથીઓને વીખી નાખે, એમ એની સેનાને વીખી નાખીશ. જેમ તેતરના ટોળા ઉપર બાજ ખાપકે અને જેમ તેતરના ટોળાને વીખી નાખે, એમ લક્ષ્મણ વીખી નાખશે. રામને બોલવાનો મોકો નથી આપતા. કોક દી રામાયણમાં જોજો તમે, બાપુ દેવતાઓને બોલવું પડ્યું વચ્ચે. આકાશવાણી થઈ, લખાણ સાવધાન. વિચારા વગરના વેણ કાઢવા લક્ષ્મણજી આત્મહત્યા જેવું છે. લક્ષ્મણ કે હો. અને હવે રામ બોલે છે, કોની ભેગો છો ઈ તો જો. આ મારો મર્યાદા પુરુષોત્તમ રામ. હાલો બાપુ. એ લક્ષ્મણ, પદ જો હારે હતા, સેવા કરતા હતા, રોજ પગ દબાવતા હતા, જેના માટે 100 વર્ષ નિંદ્રા ન કરવી એવું વ્રત લેનાર, પરિપક્વ બ્રહ્મચર્યનું પાલન કરનાર ને જતિત્વ પ્રાપ્ત કરનાર વ્યક્તિ બાપુ ગમદીને એક જ વિચારમાં હેઠાવી ગયા કે લક્ષ્મણ, રાઘવ બોલે છે, રામ બોલે છે કે સાંભળી લે લક્ષ્મણ, આ બ્રહ્માજીએ જે સૃષ્ટિ રચી છે ને, એમાં જેટલા જીવ ઉત્પન્ન કર્યા ને બ્રહ્માએ, એ તમામ જીવોમાં મારા ભરત જેવો એક પણ જીવ પવિત્ર નથી. રાઘવ બોલે છે. અને બાપુ હવે જે રામ બોલ્યા એ ગમે ને એટલું કહેવા હાટું મેં આ પ્રસંગ લીધો. અને પછી જે રામ બોલ્યા છે સોંપાય છે. લખન, તમે ક્યારના કહો છો કે તમારું પદ નથી જીરવી શક્યું? પદ કોણ ન જીરવી શકે કે જેને સાધુનું ચરણ ન સેવ્યું હોય? તો મારો ભરત તો પરમ સાધુ છે. જે આવા મહાપુરુષોની નજીક રહેશે એ કોઈ દી એને પદની ઓલી ના હોય. વાસણભાઈ કાલ પદ ઉપર આજે એને બીજો હોદ્દો મળી ગયો, એમાં ફેરફાર ના થાય. જિંદગી આખી વહી જાય ગમે કોઈ પણ વ્યક્તિને. હમણાં હું બાપુ પાસે બેઠા હતા, અમે ધોકા નદી, એટલે બાપુને મેં કીધું કે બાપુ સંસ્કૃત રામાયણનો પ્રસંગ કાક બાપુએ એવો મઢ્યો છે. બરોબર રાવણ છે એ ભરી કચેરીમાં નારાજ થઈને બેઠા છે અને એના મંત્રી માલવંતજી પૂછે છે કે મહારાજ લંકેશ કેમ અહણાર કેમ છો, નિમાણા કેમ છો? માલવંતજી, મેં શામ દામ દંડ બધા પ્રયાસ કરી લીધા સીતાજી માટે, પણ સીતાજી મારી હામું નથી જોતા. હવે મારે શું કરવું જોઈએ? ખરેખર મહારાજ સાવ સહેલી વાત છે તમારા માટે. તમે તો ધારો એનું રૂપ લઈ શકો છો. હા, તો રામ બનીને જાઓ ને. તમે રામ બનો. અને કાગ બાપુએ શું એમાં વર્ણન કર્યું છે એમાં નથી જવું સાહેબ. ક્યારેક કાગવાણીમાં નોક્યું કરજો. રાવણ કે હા એ બરાબર છે, અને જાય છે રાજમહેલમાં અને બરોબર એમ કહેવાય કે રૂપ ધારણ કરે છે રામનું. પણ આમ જ્યાં દર્પણ સામું જોયું, ફટાક દિન પાછું એમ કહેવાય કે રામના રૂપમાં નીકળી ગયા, રાવણ થઈ ગયા અને પાછા કચેરીમાં આવી ગયા. માલવંતજી કે મહારાજ કે ના ઈ રહેવા દે. મહારાજ શું થયું? કે ખોટો ખોટો રે હું તો રામ બનો ત્યાં બોલ્યો, હાચો હૃદા માંગાવે. માં સીતાજી મને એ માવડી ભાગે મને વનનો માર્ગ બતાવે. જા રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને
એવાય સંકલ્પ આવે, એવાય સંકલ્પ એ આવે રે મારા હાથ મને અટલાવે રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ આવે. મને કે હા બરાબર બાપુ. મેં કીધું બાપુ રાવણ ખોટું રામ બન્યા તો એનો આવો સંકલ્પ આવ્યો. તો બાપુ મારો પ્રશ્ન એ છે વર્ષોથી મને થાય પૂછું ન પૂછું, તો માં જાનકીનું અપહરણ કરવા માટે રાવણ જ્યારે સાધુનો વેશ ધારણ કર્યો ત્યારે એની પરિસ્થિતિ શું થઈ છે? અને બાપુએ જવાબ આપ્યો કે બેટા સાધુ હતો ને એ રેખા ન ઓળંગે. એને ખબર છે કે મારો વેશ સાધુનો છે, નકર રાવણમાં તાકાત હતી લક્ષ્મણની રેખા ઓળંગી શકવા નહીં. પણ રાવણે વિચાર કર્યો અને પડસાયો હોય ને એ રેખા ઓળંગી જાય. ન્યાય જાનકી નથી, ત્યાં પડસાયો છે. મને કે બેટા કોઈ આરે કોઈ ન બોલતું હોય અને એ હેઠા પાસે હાલ્યો જતો હોય તો એ પડસાયો તો હેઠાની અંદર વયો જવાનો. પડસાયાને દિશા ન હોય. અરે જો માં જાનકી જો રેખા ન ઓળંગ્યા હોત તો હું વિશ્વાસથી કહું કે રાવણ પાછો વયો જાતી રેખા ન ઓળંગે. એને એ મર્યાદા રાખી. અને ત્રીજી બેટા વાત એ છે જાનકી ભક્તિ છે. અને રાવણે નક્કી કર્યું કે ગમે એવડા થાય તો ભક્તિ ન મળે, ભક્તિ જોતી હોય તો સાધુ જ થવું પડે, એ વગર ભક્તિ મળી ન શકે. અને એ ભજન અને ભક્તિ પાછું બધું ભેગું થતું હોય એવું આ ચારણનું ખોરડું છે, જ્યાં ભજને છે, જ્યાં ભક્તિએ છે. અને એને ખોરડે આવા મહાપુરુષોના આજે આગમન થયા હોય, એવા કલાકારો પધાર્યા હોય, એવા હાકીમ જેવા મહેમાનો પધાર્યા હોય. અને દેવરાજભાઈ ગણપતિ વંદનાથી શરૂઆત કરી અને આવતા હું થોડોક મોડો, થોડુંક ટ્રાફિક ને બધું તે થયું. 2-2:30 વાગે તો સમૂહ લગ્નમાં તો નાઈટના લગ્ન હતા. નાઈટમાં જવું પડે ને કે રીલ બને. આને ના જ્યારે કઈ લેના દેના નથી. પણ અમારી આ નાઈટ છે, આ બધા બેઠા. આવો 18 વરણમાં કાંઈક ને કાંઈક કળા છે એ ભેગી કરીએ, એનો થંભ બનાવીએ, એને ભક્તિથી ધગાવીએ અને પ્રહલાદ જેવાને કંઈક બંધ ભર અને ફરીવાર પરસો નરસિંહ પ્રગટ થાય અને દેશનું કલ્યાણ થાય. અને એવા જ આજે ફરીવાર નિલેશભાઈના ઘરે આવો ઉત્સવ છે. એના દીકરાના જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ સાથે મારા શબ્દોને વિરામ આપું છું. મને બોલવાનો અવસર મળ્યો, હું ધન્યતા અનુભવું છું. અસ્તુ. જય શ્રી રામ, જય માતાજી, જય મા મોગલ. અને કાંઈ વિલંબ કર્યા વગર સન્માન મહારાજ બોલ. મહારાજ મારો બાપુ બાબુ મને ખબર નહીં, આ બધા કલાકારો મને બહુ ગમે અને મને પ્રેમ કરે. અને કીર્તિભાઈ ને બધા ગાતા હોય ને આપણે ગાય ન હોય કે, પણ મને હામાં બેઠા બેઠા એમ થાય હું જ ગાઉં છું એમ. આદરણીય મુરબી માયાબાઈને તાળીઓથી વધાવી લ્યો. પાછળ બેઠેલા કીર્તિભાઈ થાકી જવે, લાંબુ પડી જાય. ખૂબ ખૂબ ધન્યવાદ કડાવી સાહેબ ડેરો.